મહત્વપૂર્ણ ખબર આવી રહી છે। રાજકોટમાં રમતા રમતા મોત મળ્યું। વાવડી પાસે આવેલા મહમદી બાગમાં રહેતા 14 વર્ષીય રેનિશનું મૃત્યુ થઈ ગયું। ક્રિકેટ રમતા રમતા બેભાન થઈ જતા મોત નીપજ્યું। હૃદય રોગના કારણે મૃત્યુ નીપજ્યાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે। મોતનું સાચું કારણ જાણવા પીએમ રિપોર્ટ કરાવવામાં આવશે। 37 વર્ષીય મનોજ બાવળિયાનું કાગદડી ખાતે હૃદય બેસી જતા મોત નીપજ્યું। મિત્રના દીકરાના લગ્નમાં ગયા હતા મનોજ બાવળિયા। 14 વર્ષનો આ સગીર રેનિશ જેનું મૃત્યુ નીપજ્યું। ક્રિકેટ રમતા રમતા તે બેભાન થઈ ગયો અને અચાનક મોતને ભેટ્યો। જોકે સાચું કારણ જાણવા માટે પીએમ કરાવવામાં આવશે। મહમદી બાગમાં રહેતા 14 વર્ષીય સગીર રેનિશનું મૃત્યુ નીપજ્યું। જે અહેવાલ આવી રહ્યા છે તે પ્રમાણે આ રેનિશ ક્રિકેટ રમી રહ્યો હતો અને અચાનક બેભાન થઈ ગયો। માત્ર 14 વર્ષની ઉંમર અને બેભાન થઈ ગયો અને મૃત્યુ નીપજ્યું। હૃદય રોગના કારણે મૃત્યુ નીપજ્યું હોય એવું પ્રાથમિક અનુમાન છે। સાચું કારણ જાણવા પીએમ કરાવવામાં આવશે। 37 વર્ષીય મનોજ બાવળિયાનું કાગદડી ખાતે હૃદય બેસી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું। મહેસાણા લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર રામજીભાઈ ઠાકોર અનોખો પ્રચાર કરતા જોવા મળ્યા। ચૂંટણી પ્રચાર માટે રામજી ઠાકોરનો અનોખો અંદાજ જોવા મળ્યો। ચૂંટણી પ્રચાર દરમિયાન રામજી ઠાકોર રમેલમાં પહોંચ્યા અને રામજી ઠાકોરે ભુવાજીના આશીર્વાદ લીધા હતા। આ તસવીરો જુઓ, મહેસાણાથી આવી રહી છે આ તસવીર। રામજીભાઈ ઠાકોરનો અનોખો અંદાજ અહીંયા જોવા મળ્યો હતો। રમેલ ગામમાં પહોંચ્યા અને રમેલમાં ભુવાજીના તેમણે આશીર્વાદ લીધા હતા। મહેસાણા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર છે રામજીભાઈ ઠાકોર। તેમનો અનોખો પ્રચાર, અનોખા અંદાજમાં તેઓ મહેસાણાના વિસ્તારમાં જોવા મળ્યા। આ તસવીરો જુઓ। વધુ માહિતી સાથે સંવાદદાતા કેતન પટેલ મહેસાણાથી જોડાયા છે। કેતન, રામજી ઠાકોર જ્યારે રમેલમાં પહોંચ્યા અને આ વિડીયોને લઈને તેમણે કોઈ પ્રતિક્રિયા આપી હતી ખરી? ચોક્કસથી પંકજ જણાવી દઉં કે મહેસાણા લોકસભાની ચૂંટણીમાં હાલમાં જે જંગ હોય છે તે જામે છે। ઠાકોર અને પાટીદાર સમાજ વચ્ચે હાલમાં જે જંગ જામ્યો છે તેમાં આમાં જે રામજી ઠાકોર વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર હાલમાં તેમના દ્વારા અનોખો જે પ્રચાર હોય છે તે કરવામાં આવ્યો હતો। ગત રોજ વાત કરવામાં આવે તો ગત રોજ પણ તેઓ જે ફોર્મ ભરવા હોય છે તે ટ્રેક્ટર લઈને પહોંચ્યા હતા। ત્યારે હાલમાં પણ એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ ચૂંટણી પ્રચાર દરમિયાન જે રમેલમાં પહોંચ્યા હોય છે તેવું પણ હાલ જોવામાં આવી રહ્યું છે। રમેલમાં કેટલા લોકો હોય છે તે કહેતા હોય છે કે રામજી ઠાકોર જીતશે તેવી પણ ભવિષ્યવાણી કરવામાં આવી છે। એટલે ચોક્કસથી હાલમાં જોઈએ તો જે લોકો સુધી પહોંચવાના જે તમામ પ્રયત્નો હોય છે તે કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર દ્વારા કરવામાં આવી રહ્યા છે। જી કેતન, સ્થાનિક લોકોએ શું કહ્યું જ્યારે તેઓ ભુવાજીના આશીર્વાદ લેવા પહોંચ્યા ત્યારે? ચોક્કસ સ્થાનિકોની વાત કરીએ તો સ્થાનિકો પણ ખૂબ જ ઉત્સાહમાં જોવા મળે છે અને સ્થાનિકો પણ ભવિષ્યવાણી કરી રહ્યા હતા કે આગામી દિવસોમાં ચોક્કસથી જે રામાજી ઠાકોર વચ્ચે તે જીતશે। જી કેતન, આભાર માહિતી આપવા માટે। મહેસાણા લોકસભામાં કોંગ્રેસના ઉમેદવારને મત આપવા માટે સંકલ્પ લેવડાવ્યા। ચિત્રોડીપુરા ગામમાં કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોરને મત આપવા સંકલ્પ લેવડાવ્યા। અભિજીતસિંહ બારડે ગ્રામજનો પાસે આ સંકલ્પ લેવડાવ્યા હતા। તમામ સગા સંબંધી અને પરિવારના મત રામજીભાઈ ઠાકોરને આપવા માટે સંકલ્પ લેવાયા। આ અગાઉ વિસનગર તાલુકાના વાલમ ગામના ઠાકોર સમાજ દ્વારા સોગંદ લેવામાં આવ્યા હતા। હું સંકલ્પ લઉં છું કે મારો કિંમતી પવિત્ર અણમોલ વોટ રામજીભાઈને આપીશ અને મારા જ્યાં સગા સંબંધી મિત્ર વર્તુળ એ બધાય રામજીભાઈ। માહિતી સાથે સંવાદદાતા મહેસાણાથી કેતન પટેલ જોડાયા છે। કેતન, ચિત્રોડીપુરા ગામમાં આખા ગામના લોકોએ શપથ લીધા, આ અંગે શું વધુ વિગત? ચોક્કસથી પંકજ જણાવી દઉં કે થોડા સમય પહેલા જ વિસનગર તાલુકાના વાલમ ગામના ઠાકોર સમાજ દ્વારા સોગંદ લેવામાં આવ્યા હતા। ત્યારબાદ હાલમાં જે વિડીયો વાયરલ થયો છે તેમાં મહેસાણા લોકસભાના કોંગ્રેસના ઉમેદવારને મત આપવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા છે। મહેસાણાના ચિત્રોડીપુરા ગામમાં કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરને મત આપવા માટે સંકલ્પ લેવડાવતો જે વિડીયો હોય છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। અભિજીત બારડ દ્વારા ગ્રામજનો પાસે આ સંકલ્પ લેવડાવવામાં આવ્યા છે। તમામ સગા સંબંધી અને પરિવારના મત રામજી ઠાકોરને આપવા માટે અને અપાવવા માટે આ જે સંકલ્પ હોય છે તે લેવડાવવામાં આવ્યા છે। જી કેતન, આભાર માહિતી આપવા માટે।
હવે વાત કરીશું બોટાદની. બોટાદમાં ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણી ભાજપના હોદ્દેદારો આચાર્ય પક્ષના સમર્થનમાં છે. ગઢડામાં ગઈકાલે આચાર્ય પક્ષ દ્વારા યોજાયેલ સભામાં રાજકીય આગેવાનોએ જાહેરમાં સમર્થન આપ્યું. આચાર્ય પક્ષ તરફી મતદાન કરવા માટે અપીલ કરી. ટેમ્પલ બોર્ડના વહીવટદારો પર વિકાસના કામો ન કરાયા હોવાના આક્ષેપો પણ થયા. તો બોટાદથી આ અહેવાલ આવી રહ્યા છે. બોટાદમાં ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણી. વધુ માહિતી સાથે પ્રકાશ સોલંકી જોડાયા છે બોટાદથી. પ્રકાશ, ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની જે ચૂંટણી છે તેમાં આચાર્ય પક્ષ અને ટેમ્પલ બોર્ડના જે મેમ્બર છે, હાલ શું લાગી રહ્યું છે આ ચૂંટણીમાં? પંકજ, દર 5 વર્ષે છે ગઢડા જે ટેમ્પલ બોર્ડ છે ગોપીનાથજી મંદિર, તેની ચૂંટણી યોજાતી હોય છે. ત્યારે 5 વર્ષ પૂર્ણ થતા આવતીકાલે એટલે કે 21 એપ્રિલના રોજ ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાશે, જેમાં આચાર્ય પક્ષ અને દેવ પક્ષ સામે સીધી ટક્કર છે. ત્યારે કંઈક ને કંઈક ગઈકાલે ગઢડા પટેલ સમાજની વાડી ખાતે આચાર્ય પક્ષ દ્વારા એક સંમેલન બોલાવવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કિસાન મોરચાના જિલ્લા પ્રમુખ મુકેશ હિવરિયા, ગઢડા શહેર પ્રમુખ ચંદ્રકાંત લાઠીગડા, શહેર ભાજપ મંત્રી તેમજ વીએચપીના પ્રમુખ અર્જુન રાજ્યગુરુ સહિતના અનેક લોકો હાજર રહ્યા હતા. તેઓ દ્વારા સભા સંબોધતા કંઈક ને કંઈક સીધો જે દેવ પક્ષના જે વહીવટદારો છે, જે મંદિરનો હાલ અત્યારે વહીવટ કરી રહ્યા છે, તેમની ઉપર સીધા આક્ષેપો કરવામાં આવ્યા છે કે કંઈક ને કંઈક રીતે જે દેવ પક્ષના સત્તાધીશો છે તે ગેરવહીવટ કરી રહ્યા છે, અને જેના કારણે જે હરિભક્તો આવતા હોય છે તેમને પણ કંઈક ને કંઈક તકલીફનો સામનો કરવો પડતો હોય છે. એટલે કે ચોક્કસ આવતીકાલે જે ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણી છે તેનો હાલ તો માહોલ જામ્યો છે, અને કંઈક ને કંઈક જે દેવ પક્ષ છે તેની ઉપર સીધા આક્ષેપો ભાજપના આગેવાનો કરી રહ્યા છે. જી, આભાર પ્રકાશ માહિતી આપવા માટે. નકલી ચીજવસ્તુઓનો જાણે કે રાફડો ફાટ્યો. હવે ડુપ્લિકેટ તેલ ઝડપાયું. લિંબાયતમાં ડુપ્લિકેટ તેલનો થયો પર્દાફાશ. બ્રાન્ડેડ કંપનીના તેલના ડબ્બામાં ડુપ્લિકેટ તેલના ગોરખ ધંધા ચાલતા હતા. વેપારી એસોસિએશને કરેલી ફરિયાદના આધારે પડાયેલા દરોડામાં આ કૌભાંડ ખુલ્યું. સુરતના લિંબાયત વિસ્તારમાંથી ડુપ્લિકેટ તેલ મળી આવતા હડકંપ મચી ગયો. લિંબાયત આવેલ વિજયાલક્ષ્મી સુપર સ્ટોરમાંથી ડુપ્લિકેટ તેલ હોવાની ફરિયાદ વેપારી એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી, જેને પગલે પોલીસને સાથે રાખીને આ સ્ટોર પર દરોડા પાડવામાં આવ્યા, જેમાં 60 ડુપ્લિકેટ તેલના ડબ્બા તથા અલગ અલગ બ્રાન્ડના 250 સ્ટીકર તથા ડબ્બા પર લગાવાતા 250 ઢાંકણા પણ મળી આવ્યા હતા. નવાઈ પમાડતી બાબત એ હતી કે ડુપ્લિકેટ તેલનું વેચાણ બ્રાન્ડેડ કંપનીના તેલના ડબ્બામાં કરવામાં આવી રહ્યું હતું. વેપારી એસોસિએશનના પ્રમુખે તેલનો ડબ્બો નકલી છે કે અસલી તે તપાસવાની ટ્રીક નાગરિકોને સમજાવી હતી. મહત્વનું છે કે સુરતમાં ખાદ્ય પદાર્થમાં વધી રહેલી બનાવટી અને નકલી વસ્તુનો કારોબાર ફૂલ્યો ફાલ્યો હોય એમ લાગી રહ્યું છે, કેમ કે હાલમાં જ અહીં ડુપ્લિકેટ શેમ્પૂ અને ગુટખાનો ગોરખ ધંધો પકડાયો હતો. તો સુરતમાં મસાલાની સિઝન સાથે પાલિકાનું ફૂડ વિભાગ એક્શનમાં આવ્યું. મરી મસાલાના વેપારીઓને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા. સુરત શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે જ મસાલાની સિઝન પણ શરૂ થઈ છે. ભૂતકાળમાં કેટલીક જગ્યાએ મસાલામાં ભેળસેળ હોવાનું બહાર આવ્યા બાદ આ વર્ષે મસાલાની સિઝન શરૂ થતાની સાથે જ પાલિકાના ફૂડ વિભાગે દરોડા પાડ્યા. મસાલાના વેચાણ કરનારા વેપારીઓને ત્યાં સેમ્પલ લઈને ચેકિંગ માટે પાલિકાની લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. સુરત પાલિકાના ફૂડ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક વખતથી ખાણીપીણીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસ કરીને સેમ્પલ લઈને ચકાસણી કરે છે. હાલમાં સુરતમાં મરી મસાલાની સિઝન શરૂ થઈ છે. ગૃહિણીઓ આખા વર્ષના મરી મસાલા ભરે છે. તેમાં પણ હાલમાં સુરતના અનેક જગ્યાએ ખુલ્લી જગ્યામાં મસાલાનું વેચાણ થઈ રહ્યું છે. સુરતમાં વેચાતા મસાલા આરોગ્યપ્રદ છે કે નહીં અને ગુણવત્તાવાળા છે કે નહીં તેની ચકાસણી માટે આજે સુરત પાલિકાના ફૂડ વિભાગે 7 ટીમ બનાવી હતી. દરેક ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી. મરી મસાલાના વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાંથી હળદર, મરચા, ધાણા જીરું સહિતના મસાલાના સેમ્પલ લેવામાં આવ્યા. આ સેમ્પલ પાલિકાની ફૂડ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે કે મસાલા ભેળસેળવાળા છે કે નહીં.